લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં સરકાર વિરુદ્ધ નારાજગીનું પ્રમાણ વધી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા જ અમરેલી જિલ્લાના ખેડૂતોનો રોષ જે છે તે સાતમા આસમાને પહોંચેલો જોવા મળ્યો। ત્યારે ખેડૂતો કેમ સરકારને આત્મવિલોપન અને લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે? શું છે સમગ્ર મામલો? જુઓ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી જિલ્લાના ખેડૂતોમાં સરકાર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના ખેડૂતોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ઓડિયા ગામના ખેડૂતોએ નેશનલ હાઈવેમાં ફરીથી જમીનોની કપાત સામે વિરોધ નોંધાવ્યો છે। અગાઉ સ્ટેટ હાઈવેમાં ખેડૂતોની જમીનો કપાયા બાદ ફરીથી કપાત આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના પેટ કપાયા, સાંસદના પેટ ભરાયા અને પ્રધાનમંત્રી ખેડૂતોની વ્યથા સાંભળોના સ્લોગનો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। એને જમીનોમાં સરકારી પૈસા હડપ કરવાનું કારસ્તાન હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। મહત્વનું છે કે ખેડૂતોએ અગાઉ પણ નેશનલ હાઈવેના નોટિફિકેશન બહાર પડ્યા બાદ વિરોધ નોંધાવ્યો હતો। પહેલા પણ તેમની જમીનમાં કપાત કર્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સ્ટેટ હાઈવે છે ત્યાં કેમ નેશનલ હાઈવે નથી બનાવતી સરકાર? કેમ સરકારને અમારા ખેતરની જ જમીન જોઈએ છે? શું અમે ખેતી કરવાનું મૂકી દઈએ એવું ઈચ્છે છે સરકાર? આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।